અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે આનંદીબેન પટેલ સાથેના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા અને અમિત શાહે કહ્યું હતું કે આનંદીબેન પટેલને સંગઠનની જવાબદારી મળી ત્યારે મને ચોપડા ચેક કરવાની કામગીરી અપાઈ હતી. તેમણે કહ્યું કે આનંદીબહેને મુખ્ય પ્રધાન જ્યારે હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ થયું હતું. પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાવ્યા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો. એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બુથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન, બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ. તો આનંદીબેન પટેલ પણ પોતાના સંબોધનમાં અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અમિતભાઈને આપણે ચાણક્ય કહીએ છીએ અને ખરા અર્થમાં ચાણક્ય છે. કોને ક્યારે ઉપર લઈ જવા એ બહુ સારી રીતે અમિતભાઈ કરી જાણે છે. આપણી વચ્ચેથી ગૃહમંત્રી ગયા, આપણે બધા જ એમને ઓળખીએ છીએ ચાણક્યના નામે, અને છે પણ ચાણક્ય. કોને આગળ લઈ જવું ને કોને ઉત્તમ મનંકાર. નરેન્દ્રભાઈને પણ કે સાહેબ બરાબર સોચ નથી, આવું કરવું જોઈએ. કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા હતા, એટલે એ બધું એમને ફાવે, મને ના ફાવે. મારો જીવ શિક્ષણ, એટલે આપણે શિક્ષણ સિવાય બીજું કોઈ કામમાં લપછપ કરવી જ નહીં. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આનંદીબેન એક સારા શાસનકર્તા પણ છે. તેમણે કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે અભૂતપૂર્વ કામ કર્યું છે. આનંદીબેને ગુજરાતની અસ્મિતાને સર્વોપરી રાખી છે. હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહ તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે. ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં જ સમાઈ ગઈ છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH